રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજ પર પડી જોખમી તિરાડ, ગમે ત્યારે મોટું અકસ્માત સર્જવાની ભીતિ। અહેવાલ સંજય પોપટ। રાજકોટ ગોંડલ રોડ ઉપર જે તે સમયે બ્રિજ કર્યો તો 90 કરોડના ખર્ચે એ બ્રિજ થયેલો છે। જે સમયે થયો ત્યારે પણ ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો ને અત્યારે 4 ઇંચનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે કે જ્યાં તિરાડ પડી ગઈ છે તેમાં અકસ્માત થશે અને કોઈ પણ નાગરિક એનો જીવ ગુમાવશે તો એનો જવાબદાર કોણ લેશે એમ કહી દેશે આ સરકાર કે ભાઈ 4 લાખ 5 લાખ આપી દો। શું તો એ સજ્જનનો જે જીવ ગુમાવ્યો હશે એ પાછો આવશે? જે ફેમિલીના જે માણસો જીવ ગુમાવશે એનો જીવ પાછો આવશે? શું આ માણસોની કિંમત પછી લગાવશે? 4 લાખ 5 લાખ એવો ભ્રષ્ટાચાર કરશે? ખરેખર જે વડાપ્રધાન અહીંયા રાજકોટમાં એવા હતા ને તેને ઈ સર્વે કરવાની જરૂર હતી, નહીં તે મારવાડી કોલેજમાં જવાની જરૂર હતી। એના રાજકોટ 6 લેન હાઈવે કર્યા છે ને એની મુલાકાત લેવાની જરૂર હતી કે આપણા ભાજપ સરકારમાં કેટલા લોકો છે જે ભ્રષ્ટાચાર કરે છે એને નજરમાં લેવાની જરૂર હતી કે જ્યાં પબ્લિકના જીવ જોખમમાં જાય છે ને એ જીવ જોખમમાં ન જાય।